આજે બેન એક મિનિટ, પેલા જે બહેનો બેઠા છે ને એમને નમ્ર વિનંતી, એલઈડી ની સામે બેસી જાય. જે પણ ભાઈઓ ઊભા છે એલઈડી ની સામે ખુરશીઓ ખાલી કરી અને બહેનોની બેઠક વ્યવસ્થા ગોઠવે. એમને બહેનોને સાંભળવા માટે, બેનને સાંભળવા છે. આજે આ દિયોદરની ઓગળજીની ધરા ઉપર ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમગ્ર ઠાકોર સમાજ આયોજિત નવા વરના સ્નેહ મિલનમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના પ્રમુખ, જેણે સમગ્ર ગુજરાતની અંદર 2016 થી કરીને 17ના વર્ષની આજ સુધીમાં સમગ્ર સમાજને એક કરવામાં અને સમાજ તમામ બધીઓમાંથી બહાર નીકળે. કદાચ ગુજરાતનું ગૃહ ખાતું ના કરી કે બધા ડીએસપીઓ ભેગા થઈને ના કરી કે એવડું મોટું કામ એ સમાજ માટે વ્યસન મુક્તિનું કામ કર્યું હોય એવા ગાંધીનગરના ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી અલ્પેશસિંહ ઠાકોર હમણાં આપણી વચ્ચે સંબોધન કર્યું અને જેણે આપણા સૌના વચ્ચે પ્રથમ વખત કોટી પહેરીને કીધું કે દીકરો લાડ કોની જોડે લડે તો સમાજ જોડે લડે. અને એમણે કીધું કે આજે સમાજ વચ્ચે આવ્યો છું એવા રાજ્ય સરકારના મંત્રી આદરણીય હરૂપજી ઠાકોર, જેણે હમણાં મારી પહેલા સંબોધન કરીને સમાજને આવનાર ભવિષ્ય માટે કરીને સમાજના આગેવાનો અને સમાજે શું કરવાનું થાય, પોતપોતાની જવાબદારી શું થાય એ જવાબદારી માટે પ્રેરણા પૂરી પાડી અને આપણને સૌને આ એકઠા કર્યા એવા દિયોદરના ધારાસભ્ય માજી મંત્રી આદરણીય કેસાજી ચૌહાણ સાહેબ, જેણે ખૂબ સારી બેટિંગ કરી શરૂઆતમાં અને વર્તમાન સમાજને શું સુધારા લાવવાના છે એનો આપણને સૌને પ્રેરણા પૂરી પાડી એવા કાંકરેજના ધારાસભ્ય આદરણીય અમરતજી ઠાકોર, આદરણીય મેરુજી, આદરણીય પીરાજી, દાતાશ્રી આપણા ભોજન દાતાશ્રી, કેળવણી મંડળના પ્રમુખશ્રી, સ્ટેજ ઉપર બિરાજમાન ઠાકોર સમાજના સૌ સમગ્ર જિલ્લામાંથી વધારેલા સૌ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો. આમ તો હવે અમે અલ્પેશજી ઠાકોર બંને ભાઈ બહેન વધ્યા છીએ એટલે લાંબો ટાઈમ નહીં લઈએ. આમાં જેણે બધા આગેવાનોએ સૂચન કર્યા એનું પાછું રિપ્લાય ન કરીએ એટલે આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. મા જગદંબા સદારામ બાપુના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ સૌનું નવું વર્ષ સુખમય, સમૃદ્ધિમય અને જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં ઉત્તર પ્રગતિ કરવા માટેની મા જગદંબા આપ સૌને શક્તિ આપે એવી સદારામ બાપુના ચરણોમાં આપ સૌના વતી પ્રાર્થના કરું છું. અહીંયા કેસાજીએ કીધું, સૌને ટકોર કરી કે દખ આય નથી આય છે. આજે આ નવા વરમાં અહીંથી દખ કાઢી નાખ્યું છે. બધે એક મંચ ઉપર આવીને તમને બધાના સંદેશો લાવવામાં બધા એક સાથે તમારી તૈયારી છે ને? મારું બેટું સમાજનો કોઈ આગેવાન મંત્રી બને તો સ્વાગત કરવા દાવું એ ગુનો. જેટલો સ્વરૂપજી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું એટલું મારું 3 દાડા ટીવીમાં ચાલ્યું. સ્વરૂપજી મંત્રી બન્યા ને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને 10 વખત અમારી છે. આજે જઈશું, કાલે જઈશું, અત્યારે ગયા હતા ને ભવિષ્યમાં પણ જઈશું. જ્યાં સમાજના માણસને સરકાર તરફથી કે જ્યાં પ્રોત્સાહન મળતું હોય, જેને સમાજ માટે કંઈક નવી દિશા માટે આશાનું કિરણ હોય, ત્યાં કોઈ પણ પક્ષાપક્ષીને બાદ રહીને આ ચૂંટણી હશે એટલે વિચારધારા પ્રમાણે જેને જે પ્રચાર કરવા હોય એ પોતપોતાના પક્ષોની વિચારધારા પ્રમાણે મુબારક છે. પણ જ્યારે ચૂંટણીઓ ના હોય ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને બિરદાવવા માટેની જવાબદારી આગેવાનોને ને સમાજની બધાની છે. અને એમાં હું તો અલગ છું. આઠે પોર આનંદ. મને કોઈ એમ કે કેમ ગયા તા એવી પૂછવા માટેની આ તરીવરમાં આજ સુધી હિંમત ચાલી નથી કે તમે સમાજના સંમેલનમાં કેમ ગયા તા, આ વિચારધારા વાળું હતું અહીંયા કેમ ગયા તા, ફલાણું કેમ ગયા તા, એ હજી અમને કોઈએ પૂછ્યું નથી. એટલા માટે કરીને એટલો ભગવાનનો આભાર માનીએ કે હજી આ 30 વર્ષ સુધી એ સ્વતંત્ર છીએ એ વાતનો પણ ખૂબ રાજીપો છે.
કે સમાજ માટે જ્યારે કાંઈ કરવાનું થતું હોય ત્યારે કોઈને પણ પૂછ્યા વગર કે મારી પોતાની સમાજ તરીકે જવાબદારી શું થાય છે, ચાહે સમાજની રાજકીય વાત હોય, સમાજના શિક્ષણ માટેની વાત હોય કે સમાજની બેન દીકરીની સુરક્ષા માટેની વાત હોય, તો કમસે કમ એ જ્ઞાનીબેન ઠાકોર પોતે અને બીજાને ભલામણ કરીને કેટલી મદદ કરી કે છે એ પોતે કરવા માટેની વ્યક્તિગત રીતે હર હંમેશા આઝાદી રાખી છે. અને હું સમાજને ખાતરી આપું છું કે જ્યારે સમાજની અસ્તિત્વની વાત આવે, બેન દીકરી માટેની વાત આવે, શિક્ષણ માટેની વાત આવે, સમાજની એકતા માટેની વાત આવે, તો અમે કાંઈ જન્મ લીધો એ ટાઈમે કોઈ પક્ષમાં નહોતો લીધો, ભાજપમાં નહોતો લીધો, કોંગ્રેસમાં નહોતો લીધો અને બીજા કોઈમાં નહોતો લીધો, સમાજમાં જન્મ લીધો છે. અને સમાજની વાત આવે એ ટાઈમે સમાજથી ક્યારે પાછા ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં નહીં રહીએ એની હું સૌને સ્ટેજ ઉપરથી સમાજને સૌને ખાતરી આપું છું. રાજકારણ એ સમાજ માટે જરૂરી છે સાહેબ. આજે આટલા ધારાસભ્યો બેઠા છે, મંત્રી છે, સંસદ છે, પોતપોતાના વિસ્તારની અંદર ધારાસભ્યની ગ્રાન્ટ હોય, સંસદ સભ્યની ગ્રાન્ટ હોય, એ ઘરના ભૂવા બેહાડેલા હોય તો ધોણતા ધોણતા નાળિયેર એ થોડું ઘરહામું થાય કે ના જાય. આજે હું સંસદ સભ્ય છું તો બનાસકાંઠાની અંદર વધારે ના કરી ગયું તો મને 5 કરોડ ફંડ મળે છે, તો એમાં વરે 1 કરોડ રૂપિયા તો સમાજના શિક્ષણમાં આપી ગયું કે ના આપી ગયું? એમ તો કમસે કમ 5 વર્ષે તો 5 કરોડ રૂપિયાની તો સમાજને મદદ થાય કે ના થાય? આ વિચાર એ સમાજ માટે અને ચૂંટાણા પછી એનું પાલન કરીને એ પૈકીનું વર્તન કરીને કામ કરવું એ અમારા સૌના માટેની એક જવાબદારી છે. અને એ પૈકીનું કામ એ શિક્ષણનું હોય, સમૂહ લગ્નનું હોય, સમાજની એકતાનું હોય, વ્યસન મુક્તિનું હોય. આ વ્યસન મુક્તિ માટે કરીને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ખાલી 12 મહિના 6 મહિના એ આખે સમાજે એમ નક્કી કર્યું હતું ને કે પગ ઘસીને મરી જવું છે પણ દારૂ નથી